ત્રણ ટેન્કર છે, એકમાં 403, બીજામાં 434 અને ત્રીજામાં 465 લીટર ડીઝલ છે. આ સાધનની મહત્તમ ધારણ શક્તિ, મહત્તમ મોટામાં મોટું આવું બધું તમને જોવા મળે તો ત્યારે ગુસા આવશે એવું પહેલા તમને ખબર પડી જવી જોઈએ. શોધો કે જે આ ત્રણેય ટેન્કરોના ડીઝલને પૂરેપૂરું માપી શકે. એટલે કે એક માપ તમારે એવું ગોતવાનું છે જે આ ત્રણેય ટેન્કરનું ડીઝલ માપે ને તો પૂરેપૂરું માપી શકે. ધારો કે જે સાધન છે એનું માપ ફોર એક્ઝામ્પલ 5 લીટરનું હોય તો આમાંથી 5 લીટર તમે કાઢો ને તો છેલ્લું જે તમે પાછું માપીને કાઢો ને તો એ 5 લીટર જ નીકળવું જોઈએ, પછી 2 લીટર વધે એમ નહીં, સરખું જ મપાવવું જોઈએ, એમાં કઈ ફેર પડવો જોઈએ નહીં. તેવું કયું માપ હશે જે આ ત્રણેયને માપી શકે તેવું માપ, એટલે આ ત્રણેય સંખ્યાઓનો ગુસાઅ. ત્રણેય સંખ્યાઓનો ગુસા. હવે આ દાખલો તમે પેલી નિસરણી વાળી રીતથી ને બીજી કોઈ રીતથી ગણવા જાવ તો કેમ થાય? તો આ દાખલો પણ આપણે શેનાથી ગણવાની ટ્રાય કરીએ? તફાવતથી. તો 403 અને 434 નો તફાવત કેટલો આવશે? 31 આવશે. પછી બીજી ત્રીજી સંખ્યાનો તફાવત, પછી ત્રીજી અને પહેલી સંખ્યાનો તફાવત જોઈ લેજો, સૌથી નાનો હોય લેવાનો. અહીંયા સૌથી નાનો તફાવત 31 છે અને પછી જોવાનું કે 31 થી આ બધી સંખ્યાઓ છે એ ભાગી શકાય છે કે નહીં. અહીંયા ચલો હું તમને દેખાડું ભગાય છે કે નહીં. તો 31 એકા 31, 31 એકા 31, 40 માંથી 31 જશે તો કેટલા આવશે? 9 આવશે. અહીંયા થઈ ગયા 93, 31 તેરી 93, 93 માંથી 93 ગયા 0, કાંઈ વધ્યું નહીં. તો 403 ને 31 થી ભાગી શકાય છે. બરાબર. એવી રીતે 434 ને 31 થી ભાગજો, 465 ને 31 થી તમે ભાગજો અને જોશો તો ખબર પડશે કે આ ત્રણેય સંખ્યાઓ છે 31 થી ભગાઈ જાય છે. તો અહીંયા આપણો ગુસા હશે એ કેટલો આવશે? 31 આવશે. અને આપણને જે સાધનની ક્ષમતા માંગી છે એ કેટલી આવશે? 31 લીટરની આવશે. તો અહીંયા આપણો જવાબ છે મિત્રો એ શું બનવાનો છે? 31 લીટર.